તો મંડાણના આ કથાના 4 કોલમ છે. એને સંતોએ નોખા નોખા નામ આપ્યા. 4 થાંભલા છે. એના ઉપર આખો નિજાર પંથ ઉભો છે. એના ઉપર આખી મહાપુરુષની ચેતનાઓ ઊભી છે. એના ઉપર આખી આખી ગત ગંગા ઊભી છે. 4 થાંભલા ઉપર ધર્મના 4 ચરણ ઉપર ભાગવતકાર કહે છે ધર્મના 4 થાંભલા, ધર્મના 4 ચરણ છે એમ ભાગવતમાં બતાવે. એ નિજાર પંથમાં રામદેવ કથામાં બતાવે. સત્ય, દયા, દાન અને તપ આ ધર્મના 4 ચરણ છે. એમ આ મહાધર્મના 4 પાયા છે, 4 એના સ્તંભ છે. એના સંતોએ નોખા નોખા નામ આપ્યા. કોઈ કહે છે પ્રાર્થના, કોઈ કહે છે પુરુષાર્થ, કોઈ કહે છે પ્રતીક્ષા, અને ચોથો થંભ છે પ્રાપ્તિનો, એટલે કે એને મેળવી લીધું. અથવા તો એક થંભ છે ધર્મ, બીજો છે અર્થ, ત્રીજો છે કામ અને ચોથો છે મોક્ષ. અથવા તો જ્ઞાન, ભક્તિ, કર્મ અને શરણાગતિ. આ 4 વસ્તુ, આ 4 વસ્તુ ઉપર ધર્મ ટક્યો. હવે ધર્મ કેવો કોને? ધર્મશીલ વ્યક્તિની પાસે આ 4 વસ્તુ હોવી જરૂરી. એને નિજારી કહે. જેની પાસે 4 વસ્તુ હોય એ નિજાર ધર્મને વરેલો ગણાય. એને અધિકાર મળ્યો કહેવાય. પહેલું તો જેનામાં સત્ય હોય એ નિજારી ગણાય. હાસુકલો માણા હોય, આપણી દેશી ભાષા, ખોટા બોલો નહીં. જેની વાણી, રેણી, કેણી એ ખરખું હોય, જે કાયમ સત્યનું આચરણ કરતો હોય, જીભથી બોલે, ભીતરમાં ઉતારે, એ પ્રમાણે આચરણ કરે, એ પ્રમાણે એનું પગલું પડે, એનું ચારિત્ર ઉજ્જવળ બને. એ ભાઈ ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પણ એનું ચારિત્ર સારું હોય ને તો પહેલા એની પૂજા થાય. ગણપતિનું ચિત્ર જોવો તો હોંઢ લાંબી, કાન મોટા, પેટ મોટું, તો એની પૂજા તો પહેલા થાય. હનુમાનજીનું તમે ચિત્ર જુઓ, પૂંછડું, મોઢું. હનુમાનજી મહારાજે તો ત્યાં સુધી કીધું કે સવારમાં અમારું નામ લઈ લે ને તો ખાવાનું ન મળે. ચિત્ર એટલે ગમે એટલું વિચિત્ર હોય, ચારિત્ર ઉજ્જવળ હોય એની પૂજા થાય. હું તમે કપડાં ભલે ગમે એવા પહેરીએ, હું તમે ગમે એટલા માથામાં તેલ નાખીએ, હું તમે ગમે એટલા મેકઅપ કરીએ, પણ મારું તમારું પગલું જો સારું હોય ને તો વગર મેકઅપે પૂજા થાય. રંગ ન ચડાવવો પડે. કારણ કે સદગુરુએ કૂછડો મારી દીધો, એના પર બીજો રંગ ચડે નહીં. ચડાવી દીધો એ ચડાવી દીધો. બાકી પડી પટોળે ભાજ ફાટે. પણ એ ભાઈ જેતપુરના પટોળા આવતો ને, એ જેતપુરના પટોળાની એ ફાટી જાય પણ એની ભાત ન જાય. અને અત્યારે તો 17 ભાતીઓ બદલી જાય. બજારમાં નોખી નોખી ભાતીઓ નીકળે. જેમ બજારમાં ઓઢવાની ભાતીઓ ફરે એમ માણસની ભાતીઓ ફરે. હા, અહીં બેઠો હોય ત્યારે બીજું, પણ જાય ત્યાં ત્રીજું, ઘરે જાય ત્યાં કાંઈ ચોથી ભાતે જ ઊભી થઈ હોય. જે સત્યનું આચરણ કરે એ નિજાર પંથી ગણાય. આ પહેલો પાયો છે ધર્મના 4 ચરણમાં. પહેલો પાયો છે, પાયો પ્લિન્થ, પહેલો થંભ, પહેલી કોલમ. જો તમારે નિજાર પંથ ઉપર તમારે મકાન બનાવવું હોય, તમારે આ પાઠ પરંપરાને વળવું હોય, તમારે મૂળ માર્ગ વસ્તુને પામવી હોય, તો પહેલો તમારો થંભ જોઈશે સત્યનો. સત્યનો થંભ મજબૂત થાય. અને એ ગુરુ કે આ જગ્યાએ ખાડો ગાય, ન્યા તમે ફાવે ના નહીં. એટલે જ પહેલો શબ્દ બોલે છે, સતના બેલી ધર્મના ધોરી
વાય કે રે જાય ધણી વાય કે રે જાય પછી 68 તીરથ સદગુરુ શરણમાં સદગુરુ તો પહેલી વસ્તુ છે સત્ય. નહીં અસત્ય સમપાતક પૂજા. રામચરિત માનસની કથામાં પ્રમાણ છે. અને સત્ય જેવું કોઈ આચરણ નથી. હાસા બોલો માણા હોય ને, હાસા બોલો અમુકને જ ગમે, અમુકને ન ગમે. એની જે ખા હોય એને જ ગમે. બાકી બીજા તો એમ કે આ આવ્યો, આ આવ્યો. અને આપણે ને કહેવત છે સત્ય કડવું છે. હાસું કહો એટલે કડવું લાગે, ખોટું કહો પણ સારું લાગે. આ બધું સત્ય કરી ગયા છે. આ મહાપુરુષો, આ દિવ્ય ચેતનાઓ, આ બધી ધારાઓ જેવું જોયું, માન્યું, અનુભવ કર્યો, એમાં એને કાંઈ ભેળસેળ ન કર્યું. એને જેવું જોયું એવું જ કીધું. અને આજ હું તમે મારી પાસે ભેળસેળ કરવા મળ્યા. એટલે એ વસ્તુ, મૂળ જે વસ્તુ છે એ દેખાતી બંધ થઈ ગઈ. મને એક સંતે કીધું હતું કે આજકાલ સમાજની મારી પાસે ભક્તિ એટલી બધી વધી ગઈ કે ભગવાન વાહે રહી ગયો ને ઓલો મોર થઈ ગયો. મૂળ વસ્તુ હતી દપાઈ ગઈ. એને માથે આવરણો ચડી ગયો, એને માથે થર બાજી ગયો. મૂળ જે વસ્તુ સુખરામ બાપાએ શું કીધું, પહેલું જ ભજન ભાલાવાળા મારી ભેરે રહેજો, એ પહેલા જ ભજનની મારી પાસે વાત આપી છે. પાપી પાખંડી સૌને પીડે અને વખત પ્રમાણે વેડે રે. આ કોઈ હાલે નહીં બાપા ધર્મના કેડે, કોઈ હાલે નહીં બાપા ધર્મના કેડે. આ મૂળ ધર્મ ઘણાએ મેલ્યો રે, હવે ભાલાવાળા રે મારી, હવે તો તારા ચરણ સિવાય ઉદ્ધાર નથી. આવું સુખરામ બાપા કહે. મૂળ વસ્તુ ડટાઈ ગઈ, મૂળ વસ્તુ ઊંડી ઉતરી ગઈ. એની ઉપર હું તમે ગાર કરવા માંડ્યા. મને આવડે એવી મેં ગાર કરી, તમને આવડે તમે ઓળીપો કર્યો. પછી કોઈ કે ગોરમટીની કરી, કોઈને ગાયનું સાણ લીધું, કોઈ પછી જે જેનું જે ભાગમાં આવે એ પ્રમાણે લીપાળો કરતા ગયા. મૂળ વસ્તુ લાખો લોયણ મૂળ વચનના મહિમાને તમે જાણો હે લાખા. ધર્મમાં તમારે ભળવું હોય તો લાખા મિથ્યાપણું તમે મેલો. કાલ હવાની એક અબળા, એક લુવારની દીકરી તારી દીધો લાખા. સત્યનો આશય, સત્ય કડવું લાગે.
આ બધા કઈ ગયા છે, હાસુ કઈ ગયા છે. એને ખોટું ભેળસેળ નથી કરી. એ ભાઈ આજે મેં આવતા હતા એક દુકાને લખ્યું હતું, ત્યારે આમ સામયું નીકળ્યું, તારે અમારી દુકાને ચોખ્ખું ગાયનું ઘી મળશે. હવે ચોખ્ખું મળશે તો પછી તારે લખવાની જરૂર જ શું છે? ચોખ્ખું હોય તો લખવું શું કામ? એનો અર્થ એ થાય કે એની કંઈક આમાં નાખી છે. અમારી દુકાને ગાયનું શુદ્ધ ચોખ્ખું ઘી મળશે 100%. હવે 100% હોય ને ભાઈ, એને જાહેરાત કરવાની હોય નહીં, એ હોય 100% જ હોય, એમાં કાંઈ ભેળસેળ હોય. તો એનો અર્થ એ થાય કે તું આમાં કાંઈક નાખે છો, તો જ એને એવું લખવાનું મન થાય, તો જ એને ભીતરમાંથી એવો વિચાર આવે કે નહીં ભાઈ હાસુ છે તો હાસુ છે, સત્ય તો સત્ય છે. નહીં અસત્ય સમપાતક પૂજા, ધર્મ ન દૂજા સત્ય સમાન. રામચરિત માનસની કથાનું પ્રમાણ છે. સણોઠી છે ને, સણોઠીને ગમે એટલી તમે ભેગી કરો ને તો ડુંગરો ન થાય. ભેગી કરો ને તો દડ્યા. એમ સત્ય સત્ય. ખોટું ઈ ખોટું, હાસું ઈ હાસું, બગસરાનું ઈ બગસરાનું. સમજી ગયા ને તમે? હાસું ઈ હાસું, હોનું હોનું જ હોય. બાકી ઓલું તો ઈ થોડાક સમય જલકાટ મારે, એનો થોડોક સમય એનો પાવર રહે, અને એને જ્યાં પાણી અડે ને ત્યાં કાળું થઈ જાય. સત્ય વસ્તુ છે, અને સત્ય વસ્તુને લેનારા કેટલા? કોક જ. બાકી બધા લે તો ભેળસેળ કરવા વાળા જાય ક્યાં? એનો ધંધો તો હાંકવો જ પડે જ નહીં. સત્ય વસ્તુ કોક જ લઈ શકે. ગીતાજીનું પ્રમાણ, હે અર્જુન, મારું આ દિવ્ય જ્ઞાન યુગોથી હાલ્યું આવે છે. મારી પાસે બીજાથી આવ્યું, મનુ પાસેથી આવ્યું, ને અહીંયા આવ્યું, ના આવ્યું, ત્યાંથી મારી પાસે આવ્યું, મેં તને કીધું. આ તો પરંપરા એમનું હાલી જ આવે છે. કાંઈ ગીતાજી કાંઈ અર્જુનના કાનમાં નથી કીધી, તો મેદાનમાં કીધી. જ્યાં બટા જટી બોલતી હતી ત્યાં કીધી. જ્યાં હામો આમ ગુરુ શિષ્ય ભાઈ આમ વેર ઉભા થાય, ભાઈને ભાળે ત્યાં આખું લાલ થઈ જતી, એવી જગ્યામાં ગીતા કીધી. ખૂણામાં બેહારીને થોડી કીધી. ઉતરી કોને? અર્જુનને. કાં દુર્યોધનને ન ઉતરી? સત્ય વસ્તુ તો બધા જાહેરમાં છે, કોક જ લઈ શકે. હજારોમાં કરોડોમાં સવારામ બાપુ દાસી જબુ બતાવે. સુરા કાયરનું કામ નથી, એ જન હૃદય હરખન શોક છે. કરવું જરૂરી છે.
જે અલખના અંજવાળે જાય, જે ધણીના પાટે જાય, જે સદગુરુના ચરણના અધિકારી બન્યા હોય, એ જીવડાઓને પહેલું પગથિયું સત્યનું આચરણ કરવું, ખોટા બોલા નહીં. સદગુરુ કંઠી બાંધે તારે પહેલો શબ્દ મને તમને આપે. પૂજ્ય નારાયણ સ્વામી એના ગુરુ હરિહરાનંદ બાપુએ ધૂન બનાવેલી, એ ધૂનમાં કડી આવે, ખોટું બોલાય નહીં હો. પછી હા છે ને બધાને આ છે એમ ખબર તમને? આ શું છે ખબર? કહી દઉં, આ ડેરા છે, ડેરા. આપણા ગામડામાં ઢોર હરાયું થાય ને, ઢોર હરાયું પછી ઈ ઢોરની ડોકમાં 1.5-2 આંગળનો બડીકો દોરડું બાંધીને બાંધે, 2 પગ વસાયેલ ઢહડાતું હોય, એને ડેરો કે ડેરો. શું કામ? એ ઢોર છૂટું કર્યું હોય તો કોઈને લગાડી ન દે, કોઈના ખેતરમાં ભેળસેળ કરવા ન જાય, બજારમાં સીધું હરખું માર્ગે હાલે, આડાવડું હાલે તો એનો નેનો બડીકો એના પગમાં વાગે. એટલે મારા ને તમારા સદગુરુ છે ને, એ મને તમને આવા ડેરા નાખે એટલે મારું ને તમારું મન છે ને આડાવડું ક્યાંય જાય નહીં, કોઈની રંજાણ ન કરે, અને રંજાણ કરવા જાય ને તો આ ડર લાગે કે મારી ડોકમાં મારા ગુરુનો ડેરો છે, મારે આવા ખોટા કર્મ કરાય નહીં, આ ડેરો છે. પછી જેવું ઢોર કોકને વળી નાનો ડેરો નાખે, મારી જેવું જડ કઠું હોય તો હાથ ઠપકારે. અમુક ને કેવો ઓયડો જેવો ડેરો હોય એટલે એ બિચારું સારું ઢોર જનાવર. અમુકને બહાર નાખ્યા હોય કેટલા ડેરા લાંબા, સમજી લેવો કે આ વધારે ઠેકડા મારે છે. ખોટું બોલાય નહીં હો, માળા છે તો ભૂલાય નહીં હો, માળા એ મારા નામની તો પહેલો પાયો છે સત્યનો, પહેલો બીમ ભરવો સત્યનો. એમાં નામરૂપી કાંકરી નાખવી, સુરતા નામની રેતી નાખવી, અડગતાના હરિયા ઊભા કરવા, શાંતિની સિમેન્ટ નાખવી. પછી તમે જુઓ એ કોલમ ઊભો થાય અને પછી એને દયારૂપી પાણી પાવું, અને પછી બીમ પાણી પી જાય ને પછી પહેલો પાયો મજબૂત થાય. પછી એની લાઈનમાં માપ લઈ, એક દોરાવા પણ ફેર ન હોવો જોઈએ. એક દોરાવા ફેર થાય ને તો શેડો નીકળે ને ત્યાં 2 ઇંચ વધે. હે ભાઈ બિલ્ડરો હોય ને ખબર હોય, તમે દોરો માપ લ્યો તો સામે જગ્યા બરોબર થાય. અહીંયા તમે 1 ઇંચ વધતું હોય ઘટતું હોય તો એ આમનું જાય ત્યાં પણ 3 ઇંચ જગ્યા ઘટે ને ત્રાહ થાય, ત્રાહ. અને ત્રાહ છે ને 1 સા ત્રાહો થાય ને, સમજી ગયા ને, એટલે આખું ખેતર ત્રાહો થાય. આ બધા જે ગયા ને આ સીધા સાહે વાવીને ગયા,
આ જે ચેતનાઓ ગઈ ને એ એના શેઢા પ્રમાણે વાવીને ગયા અને આપણે છે ને આડે ધડ વાવવા માંડ્યા એટલે આનો ફાલ નથી આવતો. બાકી સીધે સીધા એ વાવીને ગયા એનો ફાલ આવે છે. અને અત્યારે આપણે વાવી છીએ આડે ધડ વાવી એટલે આપણો ફાલ આવતો આપણી મોલાય થૂકાઈ જાય, આપણને ટાઈમે પાણી નથી મળતું, ટુવા દેવા પડે ટુવા. સદગુરુ અને સંતો અને મહાપુરુષો એવું લાગે કે આ ઝાડવું કરવાઈ જાય એવું છે તો એને ટુવા દે, ટુવા આપતા ને આપણે આપે છે ને હજી છોડવા કમળાઈ જાય. લાઈનસર તમે બીમ ઊભા કરો તો પહેલો બીમ આપણે સત્યનો ઊભો કર્યો અને હવે બીજો બીમ ઊભો કરવો છે પણ અત્યારે ઊભો કરવો નથી. એ ખાઈ પી અને પછી વાળું પાણી કરી અને તિકમને પાવડા નામરૂપી લઈને આવો અને તમે ગાળો ખાડા એટલે એમાં મને બેહારવાનું નહીં હો, પાછું ધ્યાન રાખજો નકર પાછા ક્યાંક બાવા બધા છે કે ગાળો ખાડા. પછી કોલમ ઊભા કરીને પછી એના ઉપર મારા 12 બીજના ધણીનો પાઠ માંડીને પછી મંડાણ માંડીએ અને મંડાણ મંડાઈ જાય અને પછી મારી પછી ખોબલે ને ધોબલે જે કોહ નીકળે એ હું અહીં થાળામાં નાખું અને આ ધોરિયા વાટે પછી આમાં મૂકું. તમને ફાવે એટલા નાકા વાળવા હોય એટલા વાળજો. હું તો કોઠ ઠલવી સાહેબ, પણ ધ્યાન રાખજો નાકા વાળ્યા પછી માથાકૂટ ન કરતા. હા કે આ અમારું નાકું એમ ન કહેતા, એ ધ્યાન રાખજો કે પાણી એક જગ્યાએથી જ આવે. આ બધા નાકા વાળે ક્યારા કરીને પછી બાંધવા માંડ્યા ને કે આ અમારો પંથ છે ને આ અમારો પંથ છે ને આ અમારો પંથ છે ને અમારે આમ ન કરાય ને અમારે આમ, આ ન્યાથી માથાકૂટ થઈ એટલે ફાલ હારો ન આવ્યો. બાકી પાણી તો હાસું છે, વસ્તુ સાચી છે. બાકી આ બધું આ ભેદ ધર્મને આ ભેદના તાળા તોડવાની કથા છે. 4 પદાર્થની વાત અથવા તો શારે પાયા મજબૂત કરવાની વાત. પ્રથમ પાયો સત્યનો, બીજો પાયો છે તપ, પછી છે દાન અને પછી છે પુરુષાર્થ. સત્ય વસ્તુની ચર્ચા આપણે સાથે બેસીને કરીએ છીએ. સત્યને જાણવું સહજ છે, સત્યને અનુભવવું કઠિન છે. કદાચ સત્ય વસ્તુને જાણી શકીએ પણ એને અનુભવમાં લેવું એ કઠિન છે. એક વખત સત્ય વસ્તુ અનુભવમાં આવી જાય મતલબ એક વખત સત્ય વસ્તુ પકડાઈ જાય પછી એ વસ્તુ છૂટતી નથી. સત્યને પામવું, સત્યને પારખવું, સત્યને અનુભવવું અલગ અલગ ભાષા, અલગ અલગ વાત છે. જાણી શકે પોથીમાંથી, કોઈના કહેવાથી જાણી શકાય, અનુભવમાં આવી જાય અને એ અનુભવ દ્વારા એ સત્યનો પ્રકાશ બીજાને જે પ્રકાશિત કરે, પોતાને જે સત્યનો પ્રકાશ પડ્યો હોય એ પ્રકાશ દ્વારા બીજાને એનો અનુભવ કરાવે, બીજાને સત્યનું પ્રમાણ આપે. એટલે જ નિજાર પંથની માલમાં એક શબ્દ આવે છે, દેજો પ્રમાણ તો કે સત નિર્વાણ. આ બધાને ખબર છે. અનુભવમાં આવી ગયા પછી બીજાને અનુભવ કરાવી શકે જરૂર. સત્યનો પાયો મજબૂત થાય. ધર્મશીલ વ્યક્તિની પાસે પહેલી વસ્તુ સત્ય હોવું જરૂરી છે.
નિજાળ પંથની ઉપાસના કરનારા જતી સતી નર નારી કોઈ પણ 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિ હોય એને પહેલું પગથિયું, પહેલું નિયમ, પહેલું એનું આચરણ સત્ય હોવું જોઈએ. અને જ્યાં સત્ય હોય ત્યાં સત્ય વસ્તુ હોય. બરોબર. જ્યાં સત હોય ને સતનું પ્રમાણ હોય જ. એને પ્રમાણ આપવું ન પડે. એના ભીતરમાંથી જ એને પ્રમાણનો પ્રવાહ શરૂ થઈ જાય. તો પહેલો પાયો છે, પહેલું ધર્મશીલ વ્યક્તિનું પહેલું લક્ષણ છે સત્ય. કયું બટન હલાવવાનું? અથવા તો પહેલું લક્ષણ છે પ્રાર્થના, સ્તુતિ, વંદના, આદર ભાવથી આરાધ. એ પણ એક પાયો ગણાય છે. આ બધા આરાધથી જ પામ્યા છે. આ બધા સ્તુતિ કરીને પામ્યા, આ બધા ભજનો ગાય અને ભજન વાણી સંભળાવીને પામ્યા છે. એ પણ એક પાયો છે. પ્રાર્થના કરે તો આદર ભાવથી પ્રાર્થના કરે. પ્રાર્થના કોણે કરી? તો કે પ્રહલાદે. પ્રહલાદની પ્રાર્થના શાસ્ત્રોમાં નિયમ, ભાગવતકાર રામચરિત માનસની કથા, રામદેવજી મહારાજની કથામાં પ્રહલાદનું ચરિત્ર બતાવે. એની પ્રાર્થના એવી હતી, એની સ્તુતિ એવી હતી, એની વાણી એવી હતી, એનો આરાધ એવો હતો કે એના આરાધે ધણી આવ્યા. અને એ આરાધે 5 કરોડ કર્યા. પ્રથમ યુગમાં પ્રહલાદ સીધ્યા 5 કરોડ લઈને ઓદર્યા, નિર્વાણ પદને પામ્યા. આમ આધ્યાત્મિક અર્થ એ થાય કે 5 કરોડ એટલે પંચભૌતિક શરીર થાય. એટલે ગદગંગાની પંજા મેળવે. પંજા મેળવ્યા પછી બ્રહ્મને પકડે, અંગૂઠાને પકડે કે આની અંદર રહેલા પરમ ચેતન પુરુષને તું પકડી લે. એટલે પંજા મેળવવાનો નિયમ છે. એકદમ ખુલ્લી કથા છે, કોઈ બંધ બારણે કથા છે નહીં. આ બધું ખુલ્લું આપેલું છે. આધ્યાત્મિક માર્ગ છે. રામદેવજી મહારાજનું ચરિત્ર બહુ તત્વજ્ઞાન ભરેલું છે. મેં સવારની કથામાં આપને કહ્યું કે આની માત્ર વેદનો નિચોડ છે. 4 વેદનો આધાર છે. આ ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચ રચિત અધમ શરીરા. ક્ષિતિજલ પાવક ગગન સમીરા, ક્ષિતિજલ પાવક ગગન સમીરા, ક્ષિતિજલ પાવક ગગન સમીરા, ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચરચિતય અધમ શરીરા, પંચરચિતય અધમ શરીરા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ક્ષિતિજલ પાવક ગગન સમીરા, ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચરચિતય અધમ શરીરા, પંચરચિતય અધમ શરીરા. પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ, ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચરચિત અધમ શરીરા. રામદેવજી મહારાજની ઉપાસના કરનારા ભક્તો, જતી સતી નર નારી મહાપુરુષો આ પંચભૌતિક શરીરની અંદર રહેલું જે તત્વ છે એ તત્વને કોઈ પકડી લે એ નિજારી.
એની અંદર રહેલું તત્વ. એને પછી બ્રહ્મ સ્વરૂપ કહે તોય ભલે, એને અહમ બ્રહ્માસ્મિ કહો તોય ભલે, એને તત્વમસી કહો તોય ભલે, એને નિજાનંદ કહો તોય ભલે, એને બ્રહ્માનંદ કહો તોય ભલે, એને અખંડ આનંદ કહો તોય ભલે, એ વસ્તુ જેને પકડાઈ જાય એ નિજારી ગણાય. પછી કપડાં ભલે ગમે એવા પહેર્યા હોય, આ કપડાં પહેર્યા હોય તોય ભલે, આ પહેર્યા હોય તોય ભલે, અને હાડલા પહેર્યા હોય તોય ભલે. એવું નથી કે હાડલામાં નિજારી ન જણાય, એમાંય જણાય. સતી તોરલ એમાં જણાઈ ગયું, રૂપાદે એમાં લઈ લીધું. એટલે પંજા મેળવે. પંજા મેળવીને તમે જો ભદ્ર મુદ્રા જેને કહે, યોગ શાસ્ત્રની માલપા પતંજલિ મહારાજ 24 મુદ્રાઓ બતાવે. એમાં આ એક ભદ્ર મુદ્રા આવે. ભદ્ર મુદ્રા કોને કહે? પહેલી આંગળી આ અંગૂઠાને અડે, અને આ પહેલી આંગળી છે જીવ, બીજું આ તમોગુણ, આ રજોગુણ અને આ સત્વગુણ. જોજો પંજા શું કામ મેળવે? મેં સંતનો પાસેથી સાંભળેલું કહું છું, રામદેવ કથામાં લખેલું છે એ કહું છું. આ જીવ છે, જીવ મારું મારું કરે. આ પહેલી આંગળી કે આપણું ઘર છે, આપણું મકાન છે, આપણો દીકરો છે, આ મારા દીકરાના ઘરેથી છે, આ આંગળી કે ઝાઝા મોટા ભાગે આ આંગળી ઉપયોગમાં આવે. આ જીવ છે, જીવ મારું મારું કરે. પછી છે આ તમોગુણ. કળયુગની માલપા તમોગુણ વધારે છે. પછી ઈથી ઓછો છે રજોગુણ, અને ઈથી ઓછો છે સત્વગુણ. સત્વગુણ ક્યાંક જ છે, ઓછો એકદમ. ટસલી આંગળી છે, સત્યની આંગળી છે. આ આંગળી ઉપર ભગવાન કૃષ્ણએ ગોવર્ધન તોડ્યો. કાં પહેલી આંગળી ના રાખી? પહેલી આંગળી સુદર્શન ચક્ર ચડાવ્યું. જીવની વાસનાને પહેલી આંગળીથી સકરેથી જ કાપી. અને આ અંગૂઠો છે એ બ્રહ્મ છે હારે કે અલગ છે? આની હારે જોડાયેલું છે, 3 ગુણથી ન્યારો છે, અલગ છે. આ જે પરમ ચેતના છે એ આ 3 ગુણથી ન્યારો છે, પણ આ જીવ અને ગુણ માની બેઠા છે કે અમે એના છીએ. એને અલગ થઈ જાય. આ 3 ગુણથી જીવ અલગ થઈ જાય, અને જો બ્રહ્મને અડી જાય તો એને કહે છે કે અમે બ્રહ્મમાં ભળ્યા, એને કહે છે અમે ગતિમાં ભળ્યા. મોટા ભાગના સંતોના તમે ફોટા જુઓ, મોટા ભાગના મહાપુરુષો જુઓ તો એ આંગળી છે અંગૂઠાને અડાડેલી હોય, અથવા તો ભદ્ર મુદ્રામાં બેઠા હોય. પંચભૌતિક શરીરની અંદર રહેલું આ પરમ ચેતના જે સ્વરૂપ છે, પછી એને જ્યોતિ સ્વરૂપ કહો તોય ભલે, એને નિજ સ્વરૂપ કહો તો, જે આપણે આ તમારા ભીતરની માત્રા જે ઉગે એ કયો. એને હું એમ નથી કહેતો કે આ ઈ જ વસ્તુ છે, અને કોઈ હજી સુધી નક્કી કર્યું જ નથી કે આ ઈ જ વસ્તુ છે. જેને જેવું દેખાણું એવું લખ્યું. વેદમાં તત્વ જેવું દેખાણું, નિજાર પંથની માત્રા જ્યોત સ્વરૂપ દેખાણું. કોઈ અંગૂઠા જેવડું કીધું, કોઈ વેચનું કીધું, કોઈ નેતી નેતી કહી દીધું, અપાર કહી દીધું. કાનો કોઈ પાર પામે એમ નથી, કોઈ પાવે નહીં પાર તેરા. નિત્યાનંદ લીલાકરણ તન મન વચન કિયા નાથ તુજકો, સર્વ કર્મ સમર્પણા કર જોરી પુની વિનંતી કરું. હે રામદેવ દયા કરો, મૂલ યોગી હે અનાથ કે તેરા નામ હી એક આશરો. કોણ પાર પામી શકે? અશિત ગિરિશમ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખિની પત્ર મુરવી લિખિતી અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ પારનામી. કોણ પાર પામી શકે? દરિયો છે, મીઠાની પૂતળી કદાચ સાગરનું તળિયું લેવા જાય ને તો ભાઈ એ અસંભવ છે, ઓગળી જાય. એમ આમાં બધા ઓગળી ગયા, બાકી હજી સુધી કોઈ કાંઈ નક્કી નથી કર્યું કે આવું જ છે. હાલો. હા, એના રૂપ આપ્યા અલગ અલગ, એના નામ આપ્યા અલગ અલગ. એને જેટલી કક્ષા હતી એટલું એ ઉડી, અને મને તમને એને જેટલું સત્યને પામવાની કોશિશ કરી, એ સત્ય વસ્તુને પામી અને જાણી અનુભવમાં મૂકી, અને પછી જગતને કીધું કે આ વસ્તુ આવી છે. બાકી કાયદા આમ સાથી જીકી નથી કીધું કોઈ. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું મનડું ત્યાં જાવા હે
ત્યાં જાવા હે છે થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ્યા દયા કરી દર્શન જીવ્યા થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ્યા દયા કરી દર્શન શિવયા શંભો ચરણે ઘડી આવું ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવયા હું તો એકલ પંથ પ્રવાસી છતાં આત્મકેમાં ઉદાસી હું તો એકલ પંથ પ્રવાસી છતાં આત્મકેમાં ઉદાસી હું તો મંદમતી તારી અકળ ગતિ શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવયા દયા કરી દર્શન શિવયા દયા કરી દર્શન શિવયા તો અપાર છે આ નેતિ નેતિ કોઈ પાર પામી શક્યું નથી છતાંય આપણે કાલી કાલી ભાષામાં એને અડવાની કોશિશ કરીએ બાકી એને પાર પમાતું નથી એને પામવાની કોશિશ કરીએ તો પહેલો પાયો છે સત્યનો સત્યને જાણ્યું માણ્યું અનુભવમાં આવ્યું અને અનુભવવાળાને બતાવ્યું અને એને નક્કી કરી નાખ્યું કે આ વસ્તુ આવી છે બીજો પાયો છે તપસ્યા તપ તપ ઘણી પ્રકારના આવે છે દેહાદિક તપ આવે વાર્ષિક તપ આવે માનસિક તપ આવે શિવ મહિમ સ્તોત્રની માલપા પુષ્પદંત આચાર્ય મહારાજ તપનું વર્ણન કરે છે તપોનિષ્ઠ એક પ્રકારની ભક્તિ બતાવે દેહનું દમન કરવું મતલબ દેહને થોડી કષ્ટી આપવી જેથી કરીને આ દેહ ઉપર મોહ અને મમતા રહે નહીં એટલા માટે દેહને થોડું દુર્બળ બનાવવું એને તપ કહે કાયાથી તપ થાય મનથી પણ તપ થાય મનથી કોઈ સંકલ્પ કરે અને એ સંકલ્પમાં એ ધીરે ધીરે આગળ વધે તો એને સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય વાણીનું તપ થાય મૌન વ્રત ધારણ કરે તો એ વાણીનું તપ છે દેહને દમન આપી અને દેહને થોડી
ઘણી કષ્ટી આપી, એને પીડા આપી, અને એ પીડામાં દુઃખમાં હરિભજન થાય એવું સંતો બતાવે. સુખ ઉપર શીલા પડો, હરિ હૃદય છે જાય, બલહારી વાકે દુઃખ કી કે પછી પલ પલ નામ જપાય. આ એક પ્રકારનું તપ છે. આ એકતાણા કરવા, 11 કરવી, બીજ પૂનમના વ્રત કરવા, એ તપ છે. એ તપમાં બેઠા પછી ભજન કરવું જરૂરી છે. નકર તપોનિષ્ઠ માણસ જો ભજન ચૂકી જાય તો એની તપની સાધના અવળી થઈ જાય, અને અવળી થઈ જાય તો એ શ્રાપિત બની જાય, તો એ શ્રાપ થઈ જાય. એટલે તપોનિષ્ઠ વ્યક્તિને સતત ભજનમાં લીન રહેવું પડે, અને જો ભજનમાં લીન ન રહે તો એની સાધનાનો દુરુપયોગ થઈ જાય. એ તપમાંથી ઊભો થાય એટલે કોકને શ્રાપ આપી દે. તપ કરવું અને તપ જીરવું કઠિન છે. બીજો રામદેવજી મહારાજને નિજાર પંથની ધારા ઉપર હાલનારા સંતો અને ભક્તો બતાવે કે આ બીજો પાયો છે, તપનો પાયો છે. તપસ્વી પુરુષ બનવું, 24 કલાક તપ શું કામ કરવું, ભૂખ્યા શું કામ રહેવું? તો એમ કહે છે કે પ્રમાદ ન થાય. બહુ ખાવાથી આળસ પેદા થાય, પ્રમાદ આવે, બગાસા આવે, પગ લાંબા કરવાનું મન થાય, ટેકો દેવાનું મન થાય, ઓછકું લેવાનું મન થાય, હળવે હળવે પાછું ઝોલું ખાવાનું મન થાય. આપણા સુભાષિતકારમાં એક શ્લોક છે કે કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથેવતે અલ્પ આહારી ગ્રહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. પ્રોફેસર સાહેબ કઈ ગયા? કયું બેઠા? દિલીપભાઈ. આ વિદ્યાર્થીઓને લાગુ પડે, જે ભણતા. આમ તો જો કે બધાને લાગુ પડે. સાધકને આ 5 લક્ષણો હોવા જરૂરી. કાગ શ્રેષ્ઠા, કાગડા જેવી નજર. કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ, બગલા જેવું ધ્યાન. બોર્ડ ઉપર લખાણું, વિદ્યાર્થીએ માંડવા ઉતારી લીધું, નક્કી કરી નાખ્યું, લેશન કરી નાખ્યું, વાત પૂરી. જે ભણતા હોય યુવાન ભાઈ બહેન, એને આ શ્લોક પાકો કરવાની જરૂર છે. કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ સ્વાન નિંદ્રા, કૂતરા જેવી ઊંઘ. તમે બાજુમાં આવે તો કાન પટપટાવે તરત. કૂતરું નાખોરા નો ઢહડે. સાંભળ્યા કોઈ દી કૂતરા નાખોરા ઢળ્યા? હા, આ માણસ ઢહડે નાખોરા. આ નાખોરા ઢહડે ત્રીજા ઘરે સાંભળાય, જાણે મોટું જનરેટર ચાલુ થયું હોય. કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથેવતે અલ્પ આહારી, થોડું ખાવું. થોડું ખાવાથી આપણા ભીતરમાં પ્રમાદ પેદા ન થાય, આળસ પેદા ન થાય. આવું શ્લોકમાં બતાવે સુભાષિતકાર. કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથેવતે અલ્પ આહારી ગ્રહ ત્યાગી. ગુરુના ઘરે ગયા પછી, અથવા તો સ્કૂલે ગયા પછી, અથવા તો નિશાળે ગયા પછી ઘરના વિચારો મગજમાં રખાય નહીં. ઘરનો ત્યાગ કર્યો ગણાય. એટલે ગુરુકુળમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રોમાં બતાવે કે બાળકોને ગુરુકુળમાં મોકલતા. ત્યાં ગયા પછી ઘરના વિચારો ન કરાય. જો ઘરના વિચારોમાં એ બાળક ઘરના વિચારોમાં પરોવાઈ જાય તો સામે લખેલું છે એ માણસની મન પર ઉતરે છે. અલ્પ આહારી એને તપ કહે છે. ખાવું જરૂરી, કોઈ મનાઈ નથી. ભગવાને આપ્યું હોય તો ખાઓ, 3 ટક ખાઓ, 4 ટક ખાઓ, પણ જેટલું પાચન થાય એટલું ખાઓ. વધારે પડતું ખાવાથી પ્રમાદ થાય, એને તપ કહે છે. આ બીજો પાયો તપનો છે. અથવા તો બીજો પાયો પુરુષાર્થનો ગણો. પહેલો પાયો પ્રાર્થનાનો. પ્રહલાદે પ્રાર્થના કરી, કેવી કરી? એને થંભમાં ભગવાન દેખાણો, એને હરિ દેખાણો. ચારે બાજુ જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. કવિ કલાપી લખે લાઠી સુરસિંહજી કહે. એની એક કવિતા છે. એના પોતાના જ માણસોએ ઝેર આપવાની કોશિશ કરી. લાડવાની વાત પર ઝેર નાખ્યું પોતાના રાણીએ.
કવિ હૃદયનો માણસ હતો, પ્રેમી વ્યક્તિ હતો. લાડવો થાળીમાં મૂક્યો ત્યાં બિલાડી નીકળી એટલે એક ટુકડો લઈને બિલાડીને આપ્યો. કે થોડી મોટામાં મોટું આમ ભારે ઝેર હતું રાજમાં. એનો એક રતિભાર વ્યક્તિને મળી જાય તો વ્યક્તિ ખલાસ થઈ જાય. હવે બિલાડીને એક ટુકડો નાખ્યો, બિલાડી તડફડિયા મારીને મૃત્યુ પામી. અને આ જોઈ ગયા, અને ભીતરમાંથી એવા એ વખતે આ કવિતા નીકળી એના ભીતરમાંથી. હૃદયના સ્થાનમાં શંકા પડે તારે ભયંકર છે, ને અધૂરા જ્ઞાનની નારી મળે તારે તે પણ ભયંકર છે. જુઓ ગંગા અને જમના છે જગતના પાપ ધોનારી, પણ હદ બહારના પાણી બહાવે તારે તે પણ ભયંકર છે. હૃદયના સ્થાનમાં શંકા પડે તારે ભયંકર છે. ગંગા નદીના કિનારા ઉપર આપણે ગંગા પવિત્ર માની, પણ ગંગાના કિનારે ઈ બેફામ થાય તારે ઈ ઝૂંપડા તાણી જાય છે ને, તાણી જાય છે. જુઓ ગંગા અને જમના છે જગતના પાપ ધોનારી, પણ હદ બહારના પાણી વહાવે તારે તે પણ ભયંકર છે. હૃદયના સ્થાનમાં શંકા પડે તારે ભયંકર છે. અધૂરા જ્ઞાનની નારી મળે તારે તે પણ ભયંકર છે. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની, જ્યાં હું જોઉં છું ત્યાં મને તું દેખા. સિયા રામ મય સબ જગ જાની, અને કરહું પ્રણામ ચોરી જુગ પાની. પ્રાર્થના મારી તમારી એવી હોવી જોઈએ કે આપણને સર્વ સંભાવ થવો જોઈએ, આપણને બધાની માલપા પરમ તેજ દેખાવું જોઈએ. એની પ્રાર્થના સફળ થઈ. એ સ્તુતિ કહેવાય, એ આરાધ કહેવાય. આપણે તો ભેદ દેખાય, જ્યાં સુધી ભેદ દેખાય ત્યાં સુધી પ્રાર્થના ન થાય. પ્રહલાદના એના પિતાએ કીધું કે તારો ભગવાન ક્યાં છે? ભાગવતકાર કહે તમારો ભગવાન ક્યાં નથી ઈ કહો. હરિ ક્યાં નથી? કોઈ એવું ઘર ખાલી છે, કોઈ એવું તત્વ ખાલી છે કે જ્યાં પરમાત્માનો વાસ ન હોય? બતાવો. એક દ્રષ્ટાંત છે, કદાચ તમે સાંભળ્યું હોય કે એક ગામની શિવ મંદિરની માલપા એક મહાત્મા આવ્યા અને પૂજારી મંદિરનું દ્વાર બંધ કરતા હતા, અને એ મહાત્માએ મંદિરમાં પ્રવેશ કર્યો. પેદલ યાત્રા કરીને મહાત્મા જતા, શરીર ઉપર થકાન લાગી ગઈ એટલે મંદિરના ગર્ભદ્વારમાં જઈ શિવલિંગ ઉપર પગ રાખીને એ મહાત્મા હુતા. માથું રાખ્યું દરવાજે, શિવલિંગ ઉપર પગ રાખ્યા. બોલા પૂજારી કહ્યું, બાબા આપ કઈ જાતના સાધુ છો? તમે આવી રીતે બૂટ હોતા ભગવાન શિવની ઉપર તમે પગ રાખ્યા, કેસે મહાત્મા હોવા? આ શાસ્ત્ર વિરુદ્ધ ગણાય. મહાત્માએ કહ્યું, ભાઈ મારા થકાન છે, હું હાલીને થાકી ગયો છું, મારા પગ ઉપાડીને બીજે મૂકવાની શક્તિ નથી. એક કામ કર, તું પગ ઉપાડીને જ્યાં શિવલિંગ ન હોય ત્યાં મૂકી દે. પગ ઉપાડીને મૂકવા ગયો તો શિવલિંગ ન્યા આવ્યું, આમ ફેરવું ત્યાં ન્યા આવ્યું. હરિ ક્યાં નથી? સિયા રામ મય સબ જગ જાની, અને કરહું પ્રણામ જોરી જુગ પાની. આ એનું પ્રમાણ પ્રગટ થાય. તમારા ભીતરમાં હાસો પ્રેમ હોય તો અહીંયા પ્રગટ થાય. હરિવ્યાપક સર્વસ્ત્ર સમાના, અને પ્રેમ સે પ્રગટ ઓહી મેં જાના. પ્રહલાદને ચારે દિશાએ હરિ દેખાડો. એના પિતાએ કીધું, આ લોખંડના થાંભલામાં તારો ભગવાન છે? બોલે હા મારો ભગવાન. 1 મિનિટ માટે શ્રદ્ધા ડગી, 1 ક્ષણ માટે. પ્રહલાદની નિષ્ઠા એવી હતી, પ્રહલાદની શ્રદ્ધા એવી હતી, પણ 1 ક્ષણ માટે પ્રહલાદની શ્રદ્ધા ડગી ગઈ. ભલભલાની ડગી જાય. શ્રદ્ધા ડગે, શ્રદ્ધા ધજાની જેમ ફરફરે. આ મંદિરના શિખર ઉપર ધજા ચડાવી, નેજા ચડાવી, શું કામ ચડાવી ખબર છે? દૂર તમે અહીંયા આવવું હોય તો પહેલા શું દેખાય? હે, તમે આ મંદિરે આવતા હોય, આપણે કે કોઈ પણ દ્વારકાધીશના મંદિરે જતા હોય કે ચોટીલા ડુંગરે જતા હોય, ગમે ને પહેલા માતાજીના મંદિરની શિખર ઉપર રહેલી ધજા દેખાય, મૂર્તિ દેખાય? શું દેખાય? હે કહો તો ભાઈ? ધજા દેખાય ને?
એ ધજા ઉપર શું કામ ચડાવે? એની પાછળ કથા છે. એ મને ને તમને બતાવે કે આ ધજાની જેમ તું આમ થતો અને ઘડેક આમ જાતો હતો અહીં ન આવતો, અને જો આમ થતો આવી તો મંદિરમાં બેઠેલો ભગવાન હું તને દેખાઈશ ને હું તને પાણો જ લાગીશ. તારી શ્રદ્ધા આમ ડગવી ન જોઈએ. પછી એની હારો દંડ આપ્યો હોય પાછો. પછી એને જવાબ આપ્યો કે ભાઈ તો આવવું હોય તો બોલે આ દંડ જેમ રહે, સ્થિર થઈને આવે તો તને હું મંદિરમાં દેખાવ. નહીં આમને ફર્યા કરી ઘડીક શ્રદ્ધા આવી જાય, ઘડીક ખોડિયારીમાં ઉપર જાય, ઘડીક મેરડીમાં ઉપર જાય, ઘડીક મારી ઉપર જાય, ઘડીક આ બાપુ ઉપર જાય, ઘડીક અહીંયા જાય. મારી જ તમારી શ્રદ્ધા ડગ્યા કરે. શ્રદ્ધા અકબંધ હોવી જોઈએ. અને શ્રદ્ધા ક્યારે ડગતી બંધ થાય? જ્યારે વિશ્વાસની હારે લગ્ન કરે ત્યારે. ભરોસાની હારે પરણી જાય તો એની નિષ્ઠા મજબૂત બને. ધણી પાછો ભરોસો વાળો હોવો જોઈએ.